હવે એની પછી નેક્સ્ટ વાત કરીએ 35 નંબરની, તો એમાં સમાસ છે કે ચાતુર્માસ શબ્દનો સમાસ ઓળખાવો. તો એની અંદર આવે છે દ્વિગુ સમાસ. શા માટે દ્વિગુ સમાસ આવે? તો કે ચાતુર્માસ જે છે એ સંખ્યાઓનો સમૂહ છે. તો આપણે દ્વિગુ સમાસ એટલે સંખ્યાઓનો સમૂહ કે અહીંયા 4 મહિનાનો શબ્દનો સમૂહ દર્શાવે છે, એટલે માટે દ્વિગુ સમાસ આવશે. એની પછી 36 નંબર કે નીચે આપેલ બંને શબ્દોના જોડણી ભેદ તથા અર્થભેદ સમજાવો અથવા જણાવો. હવે અહીંયા આપણને ઉપહાર અને ઉપાહાર આપેલો છે. તો ઉપહારનો મતલબ થાય છે ભેટ અને ઉપાહારનો મતલબ થાય છે નાસ્તો. તો આપણે આવી રીતના અલગ અલગ જોડણીનો અર્થભેદ થતો જોવા મળે છે. હવે અહીંયા આપણને 37 નંબરમાં બતાવેલું છે કે સીતાજી માટે વિલાપ કરતા રામને જોઈ ડુંગરો રડી ઉઠ્યા. વાક્યમાંનો અલંકાર જણાવવાનો છે. તો આપણને ઉપમા અલંકાર પણ ના આવે, સજીવારોપણ અલંકાર આવે છે, ઉત્પ્રેક્ષ અલંકાર ના આવે. શા માટે સજીવારોપણ અલંકાર આવે છે? તો કે અહીંયા આપણને ડુંગરને માનવીય ગુણો સાથે દર્શાવેલા છે, એટલા માટે સજીવારોપણ અલંકાર આવશે. તો કે ડુંગરો પણ રડી ઉઠ્યા, ડુંગરો ક્યારેય રડવાના નથી, પણ અહીંયા આપણને માનવીય ગુણોનું આરોપણ જોવા મળે છે, એટલા માટે સજીવારોપણ અલંકાર બન્યો ગણાય. હવે એની પછી 38 કે નવલિકા શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો નવલિકાની અંદર પર પ્રત્યય રહેલો છે, પૂર્વ પ્રત્યય પણ નહીં આવે અને એક પણ નહીં આવે, તો એમાં પર પ્રત્યય જોવા મળે છે. હવે એની પછી 39 નંબરનો કે નીચેના શબ્દમાં સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો અહીંયા હાર અને મસાણ આપેલું છે. હારનો મતલબ થાય છે કતાર. કઈ કતાર? તો કે જે આપણી લાંબી લાઈન હોય છે એને આપણે હાર કહેવામાં આવે છે. અહીંયા જીત સાથે સરખાવેલી હાર નથી, તો આપણે હારનો મતલબ થાય છે કતાર, એટલે કે લાંબી લાઈન. હવે એની પછી આવે છે મસાણ. મસાણને તો શું કહેવાય? તો કે શમશાન. ગંદુ પણ ના કહેવાય અને વિરણ પણ ના કહેવાય, તો એને આપણે સ્મશાન કહી શકાય. હવે 40 નંબરનું જે છે કે હેત સંજ્ઞાનું આપેલ વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. તો હેત શું છે? તો કે વહાલ. વહાલનો મતલબ શું છે? એક પ્રકારનો ભાવ આપવો, એક પ્રકારના વખાણ કરવા અથવા એક પ્રકારનો પ્રેમ કરવો, તો એને આપણે ભાવવાચક સંજ્ઞા કહી શકાય. હવે એની પછી નેક્સ્ટ આવે છે 41 નંબરનો પ્રશ્ન. તો કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. તો અહીંયા આપણે રૂઢિપ્રયોગ જોવા મળે છે કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. નવ નેજા પડવા તો ખૂબ તકલીફ પડવી. એની પછી 42 નંબર નીચે આપેલા કહેવતનો અર્થ જણાવો. નહીં ઘરના કે નહીં ઘાટના. તો બંનેમાંથી એકે બાજુ ફાયદો ના થવો, તો એનો આપણે મતલબ થાય છે. એની પછી 43 નંબર નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેની કોઈ સંભાળ રાખનાર નથી, તો તેને આપણે અનાથ કહેવામાં આવે છે. નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ લખો. સાહસ, તો એનો વિરોધી થાય છે દુઃસાહસ. નીચેના વાક્યને કર્મણીમાં ફેરવો. પોલીસે ચોરને પકડ્યો, તો પોલીસથી ચોરને પકડાયો, તો એ આપણું કર્મણી વાક્ય થશે. એની પછી આવે છે નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. વાવડ. વાવડનો મતલબ થાય છે સમાસાર. તો એની પછી આવે છે 47 નંબર. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો અહીંયા આપણને આપેલું છે કે દોરીનો શેડો બારણે બાંધ્યો છે. તો વિશેષણનો મતલબ શું થાય છે? તો કે નામના અર્થમાં વધારો કરતા શબ્દને આપણે વિશેષણ કહેવામાં આવે છે. તો દોરીનો શેડો બારણે બાંધ્યો છે, તો અહીંયા વિશેષણ શું થશે? તો કે દોરીનો. તો કે શું? તો તેનો પ્રકાર શું છે? તો કે સંબંધ વાચક. તો અહીંયા આપણે બારણાનો સંબંધ જે છે એ આપણે દોરી સાથે જોવા મળે છે, એટલા માટે સંબંધ વાચક વિશેષણ કહી શકાય. 48 નંબર નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. બાને તેમના પૈસા નિમિત્ત મળતા હતા, તો અહીંયા રીતિવાચક વિશેષણ. તો કે રીત મુજબ જે ચાલતું હતું એ એને નિમિત્ત મળી જતું હતું. તો આવી રીતના આપણે 48 પ્રશ્નો પૂરા કરીએ. આગળનું સોલ્યુશન જોવા માટે અમારી સાથે બન્યા રહો. હવે એની પછી આપણે 49 નંબર. તો કે તૃષ્ણા શબ્દના ધ્વનિ ઘટકો સ્વર અને વ્યંજન છૂટા પાડીને લખવાના હતા, તો આનો પણ 1 માર્ક હતો. તો આપણે આની અંદર સૌ પ્રથમ વાત કરીએ તો કે તૃષ્ણા શબ્દના ધ્વનિ ઘટકો શું થાય? તો કે ત પ્લસ રૂ પ્લસ શ પ્લસ પ્લસ આ. તો આખો શબ્દ ભેગો કરીએ તો આપણે તૃષ્ણા શબ્દ જોવા મળે છે. તો જે પણ વિદ્યાર્થી આ રીતના સંધિ છૂટી પાડી છે, ધ્વનિ ઘટકો છૂટા પાડ્યા હશે સ્વર અને વ્યંજન સાથે, તો તેને 1 માર્ક રોકડો મળશે. હવે એની પછી આપણે વાત કરવાની છે 50 નંબરની. તો કે નીચેના કર્તરી વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. એ આપણા વ્યાકરણનું જે છે એ ભાગ આપેલો છે. તો એ સાંજે અમે ખૂબ હસ્યા. તો એ સાંજે તેણે અમને બધાને ખૂબ હસાવ્યા. હસ્યા તો હસાવ્યા, એવું કંઈક આવે છે. તો 51 નંબર. તો કે નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. છૂટી છૂટી સહન ન થતા મત પાછા મળે છે. તો આપણે સૌ પ્રથમ છંદ શોધવા માટે આપણે અક્ષરો ગણવા પડે છે. તો આની અંદર આપણને 17 અક્ષરો જોવા મળે છે અને અંતે પૂર્ણ વિરામ જોવા મળે છે. તો આપણે આને મંદાક્રાંતા છંદ કહી શકાય. આમ પણ ઓળખાઈ જાય તો કે 17 અક્ષરનો છે. તો એની પછી 52 નંબર. તો કે એની પછી 52 નંબર જોઈએ તો એક શરણમાં
15 માત્રા ધરાવતો હોય છે. સળંગ પંક્તિમાં જો 2 સળંગ હોય તો કુલ 30 માત્રા થાય છે. તો આ છંદનું નામ જણાવો. તો આપણા છંદના વિડીયો પણ અગાઉ મૂકેલા છે, તો એ પણ તમે જોઈ લેજો. તો આપણે એની અંદર આવે છે સોપાઈ છંદ. હવે આપણે વાત કરીએ વિભાગ ડી ની, તો જે છે એ આપણો છેલ્લો વિભાગ ગણી શકાય. હવે 53 નંબરનો પ્રશ્ન, તો કે નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. કોઈ પણ એક લખવાનો હતો. કેટલા? તો કે કોઈ પણ એક પંક્તિનો 10 થી 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરવાનો હતો. તો કે કડવા હોય લીમડા પણ શીતળ એની સાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. તો આ પંક્તિ આપેલી છે. ને બીજું, વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન, ભીડ પડે કામ ના આવે એ વિદ્યા એ ધન. તો આપણે આ પાઠ્યપુસ્તક આધારિત અર્થ વિસ્તાર કરવાનો હતો. તો તેનું આપણે સંક્ષિપ્ત રૂપમાંથી મોટું રૂપ આપવાનું હતું. તો આ બંનેમાંથી કોઈ પણ એક લખવાની હતી. હવે એની પછી 54 નંબરનો, યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખવાનો હતો. તો આપણે 100 શબ્દોમાં એક અહેવાલ લખવાનો હતો. તો કે શેની માટે અહેવાલ લખવાનો હતો? તો કે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમ અંગે. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ તો 55 નંબરનો પ્રશ્ન જે છે એ આપણે વાત કરીએ તો એની અંદર આપણને તો કે નીચે આપેલા ગદ્યખંડને આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. તો આની અંદર જે છે એ આપણે 3 થી 4 લીટીમાં સંક્ષિપ્ત રૂપ આને કરવાનું હતું અને યોગ્ય શીર્ષક આપવાનું હતું. તો આવી રીતના હોય છે. તો આને આપણે જો શીર્ષક આપવું હોય તો કતલખાના, તો જો આને આપણે યોગ્ય શીર્ષક આપવું હોય તો કલા ખાતર કલા પણ લખી શકાય. તો એ પણ યોગ્ય હશે. હવે એની પછી વાત કરીએ 56 નંબરના પ્રશ્નની, કે ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાના આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. તો આપણો અહીંયા 3 આપણને નિબંધ આપેલા છે, એમાંથી કોઈ પણ એક વિષય લખવાનું હતું. તો કે મારો યાદગાર પ્રવાસ, એ શિક્ષકને હું કેમ બોલી શકું, અને સ્વદેશી અપનાવો, દેશ સમૃદ્ધ બનાવો. તો આ 3માંથી કોઈ પણ એક વિષય આપણે નિબંધ લખવાનો હતો. તો તમે જે તમને ગમતો હશે એના પર નિબંધ લખેલો હશે. તો આપણું અહીંયા ધોરણ 10નું સંપૂર્ણ પેપર સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. આની અંદર એકદમ મને તો ઇઝી પેપર લાગે છે. તો આની અંદર આપણને મેક્સિમમ જે છે 55+ માર્ક જાય તેવી શક્યતા રહેલી છે. 55 થી 75ની અંદર 80 થી 85% વિદ્યાર્થીઓ રહેશે એવું મારું અનુમાન છે. હવે આપણે નેક્સ્ટ પેપરના સોલ્યુશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં. જો તમે નોટિફિકેશન આવી જાય તો સૌપ્રથમ અમારો વિડીયો તમે જોઈ શકો. તો અહીંયા આપણે ગુજરાતીનું પેપર પૂરું થાય છે. હવે નેક્સ્ટ જેનું પણ પેપર હશે એનું આપણે સોલ્યુશન લઈને આવશું. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને શેર કરવાનું પણ ભૂલશો નહીં, જેથી કરીને જે પણ વિદ્યાર્થીને હજી પણ ગુજરાતીનું પેપરનું સોલ્યુશન બાકી હોય તે વહેલા તે કરી લે અને આગળના પેપરની તૈયારી કરી શકે. હવે આગળનું પેપર જે પણ હશે તેની પણ સારી તૈયારી કરજો. તો એની અંદર પણ સારા માર્ક આવશે અને રિઝલ્ટ પણ સારું આવે તેવી શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક.